હા, હા સરસ ને. હું જાણનાર છું, કરનાર નથી. બરાબર જાણનારો જણાય છે, ખરેખર પર જણાતું નથી. બરાબર છે શું એમના કહે છે? સિદ્ધાંત. બરાબર. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી. જ્ઞાની સુકાની મળ્યા વિનાય નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ ધોયનો. મુજ પુણ્ય રાશિ ફળ્યો ગુરુ કહાન તું નાવિક મળ્યો. અહો ભક્ત સિદ્ધાત્માના સિમંદર વીર કુંદના ભાયાંતર વિભવો તારા તારે નાવ મુમુક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈતન્ય નિરખે અને નક્તિ માહી દરવ ગુણ પર્યાય વિલંબી ભાવે પરિણત સ્વરૂપે રહી બળે નિમિત્તો વહેવારો ચિદઘન વિશે કાંઈ ન મળે. અયું સત સત જ્ઞાન જ્ઞાન તબકે ને વજ્રવાણી છૂટે જે વજ્ર સુમોક્ષુ વજળ કે પરદ્રવ્યના તો છૂટે. રાગ દ્વેષ રૂચે ન જપન વળે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણકમ જ્ઞાન મહિમા હૃદય રહે સર્વદા નિત્ય સુધા ચરણ ચંદ્ર તને નમો કરુણાકારણ સમુદ્ર તને નમો હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો આ દાસના જીવન શિલ્પી તને નમો આ દાસના જીવન શિલ્પી તને નમો. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તે વહંતી વાણી ચિન્મૂર્તિ તારી પુરનુભવના સૂક્ષ્મ ભાવે ભરેની. ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાલા બિલાવી ખોયેલું રત્ન પામો મનરથ મનનો પૂરજો શક્તિશાળી ખોયેલું રત્ન પામો મનરથ મનનો પૂરજો શક્તિશાળી. બોલો પરમ પુપારી પરમ પાવડ પૂજ્ય ગુરુદેવ શ્રી નો જય હો. જય હો. ત્યારે થોડું છે ને આપણે ગાથા નથી આપણે 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 નથી કરી ને જાતે થોડું થોડું
આ છે ને આ ગાથા પર તો બુદ્ધના ઘણા લેક્ચર છે, એટલે આપણે હા ટીકાનો પહેલો પેરેગ્રાફ વાંચીએ ખાલી, અને પછી હા પછી તો હજી આગળ આવશું ધીમે ધીમે. એટલે બરાબર. પહેલા હું એ મૂકું છું હા કે હવે પૂછે છે કે જ્ઞાન માત્રથી જ બંધનો નિરોધ કઈ રીતે છે. હવે પૂછે છે જ્ઞાન માત્રથી જ બંધનો નિરોધ કઈ રીતે છે. તેનો ઉત્તર કહે છે. બરાબર. હવે બોલો તમે, બોલો ઇન્દુબેન, બોલો. કઈ નથી, હા. મારે પીડીએફ નથી આવતું. નથી આવતું અશુચિ તમારે ફરી ઇન્દુબેન આવે છે? અશુચિ હા હા તો તમે અશુચિ ફરીથી આવો મંજુબેન, ફરીથી વિપરીત આવો, પાયે ફરી આવું. ફરીથી આવો, આશ્રમોના ફરીથી આવો. હા. જાણીને વળી જાણીને સુખ કારણો એથી નિવર્તન જીવ કરે. મારી પાસે શાસ્ત્ર છે એટલે હા, ગાત પણ તમને આ હા પેઢી દેખાય છે કે નહીં? તમને હા પીડીએફ દેખાય છે, દેખાય છે? દેખાય છે પણ હા તો અક્ષર ઝીણા મંજુબેન પડે ફરીથી છે આવવું પડશે. ને મંજુબેન ફરીથી આવો. મારું તો હવે મને હવે બરાબર દેખાય, દેખાણું. મને દેખાય છે, ઓકે, દેખાય છે અને શાસ્ત્ર સાથે છે ઓકે. એટલે તમે ગાથા કહો ગાથા ગાથા. આશ્રવોનું અશુચિપણું અને વિપરીતપણું તથા તેઓ દુઃખના કારણ છે એમ જાણીને જીવ તેમનાથી નિવૃત્તિ કરે છે. હવે ટીકા થોડી વાંચી અડધી અડધી સુધી. હા જળમાં શેવાળ વાંચું. છે તે મળ છે, મેલ છે. તે શેવાળની માફક આશ્રવો મળપણે મેલપણે અનુભવાતા હોવાથી અશુચિ છે, એટલે કે અપવિત્ર છે. અને ભગવાન આત્મા તો સદાય અતિ નિર્મળ ચૈતન્ય સ્વભાવપણે નાયક હોવાથી અત્યંત શુચિ જ છે, પવિત્ર છે, ઉજ્જવળ છે. આશ્રવોને જડ સ્વભાવપણું હોવાથી તેઓ બીજા વડે જણાવવા યોગ્ય છે. કારણ કે જે જડ હોય તે પોતાને તથા પરને જાણતું નથી, તેને બીજો જ જાણે છે. માટે તેઓ ચૈતન્યથી અન્ય સ્વભાવવાળા છે. અને ભગવાન આત્મા તો પોતાના સદાય વિજ્ઞાન ઘન સ્વભાવપણું હોવાથી પોતે જ ચેતક એટલે કે જ્ઞાતા છે અને પોતાને જ પરને જાણે છે. માટે ચૈતન્યથી અનન્ય સ્વભાવવાળો છે, અર્થાત ચૈતન્યથી અન્ય સ્વભાવવાળો નથી. ત્રીજું, આશ્રવો આકુળતાના ઉપજાવનારા હોવાથી દુઃખના કારણો છે. અને ભગવાન આત્મા તો સદાય નિરાકુળતા સ્વભાવને લીધે કોઈનું કાર્ય તેમજ કોઈનું કારણ નહીં હોવાથી દુઃખનું અકારણ જ છે, અર્થાત દુઃખનું કારણ નથી. આ પ્રમાણે વિશેષ એટલે કે તફાવત દેખીને જ્યારે આ આત્મા અને આશ્રવોનો ભેદ જાણે છે તે જ વખતે ક્રોધાદી આશ્રવોથી નિવૃત્ત થાય છે. કારણ કે તેમનાથી જે નિવર્તતો ન હોય તેને આત્મા અને આશ્રવોમાં પારમાર્થિક એટલે કે સાચા ભેદજ્ઞાનની સિદ્ધિ જ થઈ નથી. માટે ક્રોધાદી આશ્રવોથી નિવૃત્તિ સાથે જે અવિનાભાવી છે એવા જ્ઞાન માત્રથી જ અજ્ઞાનથી થતો જે પૌદ્ગલિક કર્મનો બંધ તેનો નિરોધ થાય છે. આ બીજો પેરાગ્રાફ વાંચી લઉં છું. વળી હા જે આ આત્મા અને આશ્રવોનું ભેદજ્ઞાન છે તે અજ્ઞાન છે કે જ્ઞાન છે? જો અજ્ઞાન છે તો આત્મા અને આશ્રવોના અભેદ જ્ઞાનથી તેની કાંઈ વિશેષતા ન થઈ. અને જે જ્ઞાન છે તો તે જ્ઞાન આશ્રવોમાં પ્રવર્તે છે કે તેનાથી નિવર્ત્યું છે? જો આશ્રવોમાં પ્રવર્તે છે તો પણ આત્મા અને આશ્રવોના અભેદ જ્ઞાનથી તેની કાંઈ વિશેષતા ન થઈ. અને જો આશ્રવોથી નિવર્ત્યું છે તો જ્ઞાનથી જ બંધનો નિરોધ સિદ્ધ થયો. કેમ ન કહેવાય? એમ કેમ ન કહેવાય? સિદ્ધ થયો જ કહેવાય. આમ સિદ્ધ થવાથી અજ્ઞાનનો અંશ એવા ક્રિયાનયનું ખંડન થયું. વળી જે આત્મા અને આશ્રવોનું ભેદજ્ઞાન છે તે પણ આશ્રવોથી નિવૃત્ત ન હોય તો તે જ્ઞાન જ નથી એમ સિદ્ધ થવાથી જ્ઞાનનો અંશ એવા એકાંત જ્ઞાનનયનું પણ ખંડન થયું.
આપણે ટીકા પૂરી થઈ પછી આપણે ભાવાર્થ પછી વાંચશું જ્યારે આવશે ત્યારે. હા. આ 150મું લેક્ચર છે, 150મું પ્રવચન છે. ઓકે. શ્રી સમયસાર શાસ્ત્ર પરના 19મી વખતના સળંગ પ્રવચન નંબર 150. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાન નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગોતમોહિ મંગળમ કુંડારી વિજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમયસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર સાર 72 ગાથા 2 મૂળ ચાલ્યા છે. શું 2 ચાલ્યા? કે જેમ આત્મામાં શિવાવ છે, એ મોળ છે, એ મેલ છે, એમ પુણ્ય પાપના ભાવ જે આશ્રવ છે, એ મોળ છે, મેલ પણ અનુભવાય છે. આ ભગવાન આત્મા નિર્મળાનંદ પ્રભુ શુદ્ધ જ્ઞાન ઘન છે, એ આશ્રવથી ભિન્ન છે. હા, ચાહે તો દયાદાન વ્રત ભક્તિના ભાવ હો, એ ભાવ આશ્રવ છે, એ અશુચિ છે, એ અપવિત્ર છે, મોળ અને મેલ પણ અનુભવાય છે. ભગવાન આત્મા સદાથી નિર્મળ છે. આશ્રવ તત્વથી ભિન્ન સદાય અતિ નિર્મળાનંદ પ્રભુ ચૈતન્ય માત્ર સ્વભાવથી વિનાયક છે. એમાં આશ્રવ છે નહીં, એ આશ્રવથી ભિન્ન છે. એક મૂળ થયો. બીજો મૂળ, આશ્રવ જે છે શુભ અશુભ ભાવ એ જળ છે. કેમ કે એ પોતે પોતાને જાણતા નથી અને બીજા દ્વારા જણાય છે. માટે તે દયાદાન વ્રત ભક્તિ આદિના પરિણામ એને અહીંયા જળ કયા છે. હા, ભગવાન આત્મા વિજ્ઞાન ઘન છે. વિજ્ઞાન ઘન સ્વભાવ હોવાથી પોતે ચેતક છે. તને જાણે અને રાગને પણ એ જાણે. આશ્રવનો જે રાગ છે એ ન જાણે પોતાને, ન જાણે પરને, પર બળી જણાય માટે જડ છે. હા, બે બોલ તો થઈ ગયા કાલ. હવે ત્રીજો બોલ, આશ્રવ ભગવાન આત્મા તો આનંદ સ્વરૂપ છે. એમાં જે પુણ્ય પાપના ભાવ એ આકુળતાના ઉપજાવનારા છે. હા હા, એ શુભ ને અશુભ ભાવ આકુળતાના ઉપજાવનારા છે. હોવાથી દુઃખના કારણ છે. હા હા, એ શુભ અશુભ ભાવ
હિંસા, જૂઠું, ચોરી, વિષય, ભોગ, વાસનાનો ભાવ કે દયાદાન, પૂજા, ભક્તિનો ભાવ એ આકુળતાના ઉપજાવનાર છે. એથી એ દુઃખના કારણ છે. હા 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 હા. એ દુઃખના કારણો છે. હા હા હા. અને ભગવાન આત્મા ત્રીજો મૂળ છે. હા હા હા. ભગવાન આત્મા એમ કરીને બોલાયો છે પ્રભુને. હા હા હા. ભગ નામ આનંદ અને જ્ઞાન આદિ લક્ષ્મીનું વાન એનું રૂપ છે. એવું જે આ ભગવાન આત્મા દ્રવ્ય સ્વરૂપ ભગવાન આત્મા તો સદાય નિરાકુળતા સ્વભાવને કાર લીધી. એનો સ્વભાવ તો સદાય નિરાકુળ સ્વભાવ, અતિન્દ્રિય આનંદ સ્વભાવ. હા હા. આવા કારણે એને લીધે એમ છે ને, સ્વભાવને લીધે કોઈનું કાર્ય તેમ કોઈનું કારણ નહીં હોવાથી દુઃખનું અકારણ છે. એ શુભ ને શુભ ભાવ. હા 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 હા. જે ભાવે તીર્થંકર ઉત્તર બંધા એ ભાવ પણ દુઃખરૂપ છે કે. હા હા. આકુળતાનો ઉપજાવનાર છે. ત્યારે ભગવાન આત્મા નિરાકુળતા સ્વભાવને લીધે, આનંદના સ્વભાવને લીધે, હા હા, કોઈનું કાર્ય નથી. એટલે કે એના દ્રવ્યગુણને પર્યાય દ્રવ્ય આનંદ, આનંદને પર્યાય આનંદ, એના આનંદની પર્યાય કોઈનું કાર્ય નથી. એટલે કે વ્યવહાર રત્નત્રયનો રાગ એ કારણ અને આત્માની આનંદ પર્યાય કાર્ય એમ નથી. હા, આવી વાતો છે. સમજાણું કાંઈ? આવું એને ભેદ જ્ઞાન કરવું પડશે. હા, એ ભગવાન આત્મા અનાકુળ આનંદ સ્વભાવને લીધે તે કોઈનું કાર્ય નથી. એ દ્રવ્ય ગુણ કાર્ય નથી, પણ એની પર્યાય પણ કોઈનું કાર્ય નથી. હા હા હા. કેમ કે ભગવાન આત્મા આનંદ સ્વરૂપ, એનો જ્યાં દ્રષ્ટિમાં સ્વીકાર થતા આનંદની પર્યાય રૂપે થાય એ કાર્ય આનંદ રૂપી આત્મા એનું એ કાર્ય છે. એ આનંદની ધર્મની સમ્યક દર્શન જ્ઞાનની પર્યાય એ રાગનું કાર્ય નથી. હા હા હા. રાગ છે, આકુળતા છે, ત્યારે પ્રભુ આત્મા છે, અનાકુળતા છે. બેના લક્ષણો જ તદ્દન જુદા છે. હા હા. એથી જે કંઈ દયાદાન, વ્રત, ભક્તિ, પૂજા, નામ સ્મરણ, પંચ પરમેષ્ઠીઓનું સ્મરણ આદિ જે ભાવ, એ બધો રાગ ને આકુળતાનું કારણ છે. હા હા હા. ત્યારે ભગવાન આત્મા
અણાકુળ આનંદ સ્વરૂપોને લઈને એ રાગની મંદતાનું એ કાર્ય નથી. એની ધર્મ પર્યાય દ્રવ્ય ગુણ તો નથી, પણ એની ધર્મ પર્યાય આનંદની એ રાગનો વ્યવહાર, રાગ કસાય મંદ એ કારણો ને આનંદની પર્યાય કાર્ય એમ નથી. હા, આવી વાતો. તેમ કોઈનું કારણ નહીં. ભગવાન આત્મા અણાકુળ આનંદ સ્વરૂપ એની દૃષ્ટિ કરવાથી એ આનંદની પર્યાયનું કારણ છે, પણ એ રાગનું કારણ નથી. આનંદની પર્યાયના કાર્યનું દ્રવ્ય કારણ છે. હા હા. એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે નિશ્ચય મોક્ષ માર્ગની પર્યાય એનું કારણ દ્રવ્ય વસ્તુ, કારણ પરમાત્મા પોતે કારણ છે, પણ એનું કારણ રાગ ને પર્યાયની રમૂદતા એ એનું કારણ નથી. હા હા. તેમ એ આનંદનો પર્યાય આત્મા અણાકુળ આનંદ સ્વરૂપ એવું જ્યાં ભાન થયું તેની પર્યાય આનંદની એ રાગનું કારણ નથી. હા હા. જેમ એ રાગ આકુળતા એ આનંદની પર્યાયનું કારણ નથી, તેમ આનંદની પર્યાય રાગનું કારણ નથી. હા 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 હા. આવી વાત છે. અનંત અનંત ગુણો છે પ્રભુમાં. એ અનંત ગુણમાં એક એક ગુણનું અનંતનું રૂપ છે. એમાં રાગનું રૂપ નથી. હા હા હા. ભગવાન આત્મા અનંત ગુણ સ્વરૂપ પ્રભુ. હા હા હા. એ પોતે પોતાના એક એક ગુણમાં અનંત અનંત ગુણનું એમાં એનું રૂપ છે, પણ એમાં રાગનું રૂપ નથી. હા. ભગવાન આત્મા એક સમયમાં અનંત અનંત ગુણનો સાગર પ્રભુ. એ અનંત ગુણ છે, જેટલી સંખ્યા એ અનંત 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 અંતાનો પાર નહીં. એ બધા ગુણો એના એક એક ગુણમાં એનું રૂપ છે. જેમ કે આત્મામાં જ્ઞાન ગુણ છે અને એક અસ્તિત્વ ગુણ છે, તો અસ્તિત્વ ગુણ જ્ઞાન ગુણમાં નથી, એક ગુણ બીજા ગુણમાં નથી, પણ એક ગુણનું રૂપ એમાં છે. એટલે જ્ઞાન ગુણ અસ્તિત્વ પણ એ છે, એ અસ્તિત્વનું રૂપ છે. આવી વાતો છે. પણ એમાં કોઈ રાગ વ્યવહાર દયા દાન વ્રત આદિ એનો રાગ એનો ગુણ નથી, તેથી એનું રૂપ એના કોઈ ગુણમાં નથી. હા હા. તેથી તે રાગનું કારણ નથી
તેમ રાગનું એ કાર્ય નથી. અરે આવું ભગવાન આત્મા જો એક પહેલું કહ્યું હતું, બહુ વિચાર કર્યા, પણ સર્વદર્શી અને સર્વજ્ઞ શક્તિ એના અનંતા ગુણના રૂપ છે. કઈ રીતે અગમ્ય વાત થઈ પડે છે. સમજાણું કાંઈ? અનંત ભગવાનનો અનંતા ગુણો, સ્વભાવ, ધર્મ, એક એક ગુણમાં અનંતા ગુણનું રૂપ છે. હવે એમાં અસ્તિત્વ ગુણમાં સર્વદર્શી અને સર્વજ્ઞનું રૂપ, કોઈ અજબ પ્યાલા છે. ભગવાન આત્મા એનામાં જ્ઞાન ગુણ છે, પણ એમાં અસ્તિત્વ ગુણ જે છે એમાં નથી, છતાં અસ્તિત્વનું રૂપ છે. એટલે કે જ્ઞાન પોતે છે અસ્તિત્વ, પણ એ પોતાને લઈને અસ્તિત્વ છે, એ અસ્તિત્વ ગુણને લઈને અસ્તિત્વ નથી. સમજાણું કાંઈ? હજાર પ્યાલા છે બાપા. આ તો વિતરાગનો માર્ગ આત્મા. એટલે કે ગમે તેટલી રાગની મંદતાનો ભાવ હો, પણ છતાં એનું એક કારણ આત્માનું દ્રવ્યગુણને પર્યાય એનું કારણ નથી. ત્રણેય હો એક દ્રવ્યગુણ. સમજાણું કાંઈ? તેમ તે રાગનું કાર્ય નથી દ્રવ્યગુણ પર્યાય. દ્રવ્યગુણ તો કાર્ય ન હોય રાગનું, ભલે એ તો કાયમી છે, પણ એની જે પરિણતિ થઈ ધર્મની, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય થઈ, તેનો એ રાગ કારણ નથી. આ મોટા વાંધા આચાર્ય પંડિતજી. વ્યવહાર રત્નોત્તરી કારણ સાધક નિશ્ચય સાધ છે એમ કે છે. અરે ભાઈ, એ તો નિમિત્તનું જ્ઞાન કરાયું છે. અહીં તો ચોખ્ખી વાત છે. આ પ્રભુ અનંત ગુણની પ્રભુતાથી ભરેલો પ્રભુ, એનામાં એક પ્રભુત્વ નામનો ગુણ છે પ્રભુમાં. તો એના અનંત ગુણમાં એની પ્રભુતાનું રૂપ છે. એનો જ્ઞાન ગુણ બી પ્રભુ, દર્શન ગુણ પ્રભુ, ચારિત્ર ગુણ પ્રભુ, આનંદ ગુણ પ્રભુ, અસ્તિત્વ ગુણ પ્રભુ, પ્રમેત્વ ગુણ પ્રભુ. એવા અનંતા ગુણોમાં પ્રભુત્વનું રૂપ શક્તિ છે, પણ એનામાં એવી શક્તિ નથી કોઈ કે રાગને કારણ થાય. ભારે એનામાં કોઈ એવો ગુણ નથી કે રાગનું કારણ થાય. તેમ તે રાગનું કાર્ય થાય એવી એનામાં શક્તિ નથી. રાગ કારણ ને ધર્મની પર્યાય કાર્ય એવું છે નહીં. હવે આવું એને નિર્ણય કરવો પડશે પ્રભુ. આખો દી વ્યવસાય વ્યવસાય ધંધા પાપના એમાં કૂંચીને ગરી ગયો, એમાં પુણ્યના શુભ ભાવનો અવસર પણ થોડો સાંભળવું કે અને
એમ કહ્યું કે વાણિયાને વેપારના ધંધા જે પુણ્ય ન ભરાશ ન મળે. આખો દી આ કર્યું આ બાયડી છોકરા હચવા ધંધો આને ઘરાકને હચવા આમ લીધું આ દીધું. આ એક દિવસમાં 2000 પેદાશ થઈ ને આવું આખો દી પાપ 22 કલાક પાપની પેદાશ છે ભાઈ. પણ એ પાપના ભાવ કોઈ આત્મામાં ગુણ છે ને એને એટલે નથી. આ છે એમ નથી. એ પર્યાયમાં ઉભા કર્યા એની. અને નવરો થતો નથી પાછો એના લીધે. નવરો થાય 1 કલાક સાંભળવા કે દર્શન દેવ દર્શન 1 કલાક. એ શું ભાવ? એરણની ચોરીને હોય ના દાન. ભગવાન તારું સ્વરૂપ એવું છે તિકાળી, એની દ્રષ્ટિ થયા વિના અને ધર્મની પર્યાય નહીં પ્રગટે. એ શુભ ભાવ તો દુઃખરૂપ છે. એટલે ખૂબ કસાયની મનતાના સ્વભાવ કર્યા. એથી એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થાય એમ નથી. જો આ વિતરાગ માર્ગ. જનેશ્વર ત્રિલોકનાથ. હાથી તો કહ્યું હતું ને, એક વિતરાગ ઉપરથી કહ્યું હતું. આત્મામાં અનંતા ગુણો છે એ બધા વિતરાગ ભાવે છે બધા. જીવતર શક્તિ ચિત્તી દર્શી જ્ઞાન સુખ વીરી પ્રભુ એમાં બધામાં વિતરાગતા ભરી છે. એમાં રાગ નથી ભર્યો. એમ સમજાણું કાંઈ. અહીં રાગનું કાર્ય નથી, તેમ રાગનું એ કારણ નથી. કેમ કે એ વસ્તુ ભગવાન આત્મા જેટલા અનંત અમાપ 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 ગુણોની સંખ્યા વિનાનું અનંત 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 ને અનંત ગુણા કરી નાખો તોય પણ પાર નહીં. એટલા ગુણો એમનામાં છે. એ બધા ગુણો વિતરાગ સ્વભાવે છે. એ વિતરાગ સ્વાભાવિક ગુણ એનો ધરનાર ભગવાન વિતરાગી આત્મા. એ વિતરાગી પર્યાયનું કારણ દ્રવ્ય છે, પણ એ રાગનું કારણ નથી. તેમ રાગનો એ વિતરાગી ધર્મની પર્યાય રાગનું કાર્ય નથી. નવરાશ ન મળે, દુનિયામાં પહોંચી ગયા. હરે હરે એને જન્મ મરણના અંતના હારા. આ સ્થિતિ વિના આવે એવું નથી પ્રભુ. અનંત અનંત સંખ્યાની પાર નથી. એટલા ગુણો આત્મામાં. આ તો વિચારીએ આવ્યો તો વિતરાગ થયા. એ વિતરાગી સ્વભાવ બધા થયા એમાંથી થયા છે. એ બધા અનંત અનંત ગુણો વિતરાગ સ્વભાવે છે. એવો જે વિતરાગ સ્વભાવ, અનાકુળ આનંદ સ્વભાવ, એવો જે ભગવાન આત્મા. એ રાગ જે આકુળતા છે તેનો એ કારણ નથી. અધરથી ઉત્પન્ન થાય છે.
પર્યાય બુદ્ધિથી. હા હા હા. એ તો કહ્યું હતું ને એક વાત કે જે વિકાર થાય છે એવો અનંતા અનંતા ગુણમાં એનો કોઈ એક ગુણ નથી કે જે વિકારનું કારણ થાય. હા હા હા. એમ પૂતગળમાં પણ અનંતા પરમાણુઓમાં એવો કોઈ ગુણ નથી કે કર્મની વિકારી અવસ્થા પણ થાય. કર્મની અવસ્થા પણ થાય એવો કોઈ પરમાણુમાં ગુણ નથી, પણ એ પર્યાયમાં જ વિકૃત અવસ્થા થાય એવો એનો ભાવ છે. હા હા. એમ ભગવાન આત્મા અનંતા અનંતા ગુણનો પ્રભુ, એવો કોઈ ગુણ નથી કે વ્રતના પરિણામનું કારણ થાય. હા હા હા. વ્રત એટલે આશ્રવ. હા. એનો કોઈ અનંતા અનંતાની માપ નથી. જેમ અલોકનો અંત નથી કે ક્યાં અલોક પૂરો થયો. હા હા હા. ચારે બાજુ અલોક. લોક તો પૂરો થયો અસંગ જોજનમાં. હા. પછી અલોક ક્યાં પૂરો થયો? એનો જ્યાં અંત નથી, એમ ભગવાનના અનંત ગુણોમાં છેલ્લો અનંત આ અનંત અનંતમાંથી છેલ્લો અનંત આ અંત નથી. હા હા હા. એવા અનંત ગુણોમાં લો એક કોઈ પણ ગુણ એવો નથી કે રાગને કરે. હા 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 હા. અજ્ઞાની નિમિત્તને વશ થઈને પર્યાયમાં વિકારને કરે છે. હા હા હા. એ વિકારની દશા નું કારણ આત્મદ્રવ્ય નહીં એમ કે છે. હા 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 હા. આવો વિતરાગ માર્ગ. કાલ અંકુર સાથે અમારે ચાલતો હતો ક્લાસ 6 ડાલાનો. પછી મને શું? પેલા પૂછે છે કે અંકુર સાથે અમારો ક્લાસ ચાલે છે ને 6 ડાલાનો. તો કે હા તમે આ કેટલા વખત સાંભળો છો? મને કે હાઉ લોંગ આપણે ક્યાંથી આ સાંભળ્યું છે બધું? મેં કીધું 45 સાલ થયા, 45 વર્ષ થયા. 45 1980 થી ચાલુ કરેલું. તો કઈ હજી તમે લોકોને સામે દર્શન કેમ નથી થયું? કોણ કે? અંકુર, અંકુર અચ્છા. તમે લોકો અત્યારથી સાંભળો છો તો સમય દર્શન કેમ નથી થતું? એનો જવાબ આપવાનો છે આપણે. હા તમારું બધું સાંભળો છો તો એનું કઈ રિઝલ્ટ નથી આવતું હજી? સાચી વાત છે. બરાબર છે. કહીએ હવે તું કરીને બતાવ. એમાં 6 ડાળામાં ત્રીજી ડાળ પૂરી થશે 1-2 દિવસમાં, 2-3 દિવસમાં. અચ્છા હા ત્રીજી ડાળ હજી 3 બાકી. 6 માંથી અડધું પહોંચ્યું લગભગ. તો તમે બે જોડે કરો છો? આ બસ ઝૂમ પર અચ્છા. ઝૂમ પર આવે. હા હા. ઉપર આપણે આ બધું છે ને એટલે ગુરુદેવનું પ્રવચન સાંભળવાનું. ગુરુદેવનું પ્રવચન સાંભળતા વાત કરવાની. જ્યાં બી બરાબર. લાગે ને એવું. અમારે લગભગ 30 મિનિટ કરીએ ક્લાસ, તો એમાં લગભગ 10 મિનિટનું લેક્ચર છે આગળ. બાકીનો બધો વાતચીત કરવામાં જાય. આ બધું પૂછવામાં બરાબર. લગભગ 10 મિનિટ થાય. લગભગ 10 કે 11 12-15 મિનિટ. તો તમે કહેજો કે ભાઈ અમને કેમ નથી થતું સમય દર્શન. બરાબર. ગઈકાલે કે તમારે મોક્ષ છે, મોક્ષ તો મોક્ષ કયા ગુણની પરીક્ષા કહેવાય? હવે આપણે તો લાસ્ટ ટાઈમ આનંદની વાત કરતા હતા ને. હા
મોક્ષ એ પર્યાય છે એમ કે છે. પર્યાય છે તો ગુણ હોવો જોઈએ. તો કયા ગુણની પર્યાય કહેવાય મોક્ષ? ઈ કાકા પૂછ્યું હતું ને તો એમ કીધું કે બધા નિર્મળ ગુણોની પર્યાય છે. બધા જ ગુણોની નિર્મળ પર્યાય છે. હા, પણ અમારી શીલાબેન ને પૂછ્યું હતું મેં, તમે કીધું કીધું અનુભૂતિ ને પણ એમ કે અનુભૂતિ છે બધા ગુણની પર્યાય છે એમ લખેલું છે ભારતજીએ. અનુભૂતિ છે ખાલી જ્ઞાન ગુણની નહીં પણ બધા ગુણની પર્યાય છે. હા. તો કે તમારે ગુણ મને એક ગુણનું નામ આપો. બધા ગુણો એકરૂપ જ છે ને. એ તો આપણે સમજવા માટે જ્ઞાન દર્શન કરીએ, બાકી તો અભેદ જ છે ને. એને જે માન્ય નથી. ઓકે, ચાલો આગળ. હા, હા. લોકો ક્યાંક ને ક્યાંક ભરાઈ પડીને હા હા એ રાગનું કારણ તો નથી, પણ એના અનંતા ગુણો જે નિર્મળ છે એનું કાર્ય તો નિર્મળ છે, એ રાગનું કાર્ય નથી. સમજાણું કાંઈ? હા 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 હા. જેમ એ રાગનું કારણ નથી તેમ રાગનું એ કાર્ય નથી. હા 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 હા. શું વાત કરે છે! પર્યાય બુદ્ધિમાં નિમિત્ત આધીન થઈને અધરથી વિકૃત અવસ્થા ઉભી કરે છે. હા હા હા. તે અવસ્થાનું કારણ એ દ્રવ્ય સ્વભાવ નથી. હા 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 છે ભગવાન આત્મા, ભગવાન તરીકે તો બોલાયો છે. હા હા હા. પામરને પ્રભુ તરીકે પુકાર્યો છે. હા હા. પર્યાયમાં પામર પણ વસ્તુમાં પ્રભુ છે. પ્રભુ એવો જે ભગવાન આત્મા ત્રણ ઠેકાણે આવ્યું. ભગવાન ભગવાન સદાય નિરાકુળ ત્રણેકાઓ. હા હા હા. જેમ આદિ ને અંત વિનાનું તત્વ છે એમ આદિ ને અંત વિનાનો એનો નિરાકુળ સ્વભાવ છે. હા હા. જેમ વસ્તુ પોતે અનાદિ અનંત છે એમ એનો અનાકુળ ગુણ પણ અનાદિ અનંત છે. હા હા. એવા સદાય સદાય છે ને નિરાકુળતા સ્વભાવને લીધે. હા હા હા. શું આચાર્યો દિગંબર સંતો કામ કે આ જગતને હા હા કેવળ જ્ઞાનના કેળાએ તો કેવળીની વાત આ મૂકી દી, સાદા શબ્દ મૂકી દીધા. એ વખતની એની દશા આનંદમાં રમતા આ વિકલ્પ આવ્યો છે કે છે કે વિકલ્પનું કારણ મેં નથી, તેમ વિકલ્પના કારણે અમારું આ કાર્ય જ્ઞાન આનંદનું છે એમ નથી. હા હા હા. એ કોઈનું કાર્ય નથી, એટલે કે કોઈ દેવગુરુ ને શાસ્ત્રની કૃપાથી તે કાર્ય થાય આત્માનું એમ નથી. એના કારણે કાર્ય થાય એમ નથી, તેમ કોઈના કાર્યનું પોતે કારણ છે એમ નથી. હા હા. કોઈનું કાર્ય નથી, કોઈનું કાર્ય નથી, તેમજ કોઈનું કારણ નથી. હા હા. કેટલું સમાયું છે. અકાર્ય કારણ નામનો ગુણ 47 આવે છે ને. અકાર્ય કારણ એમાં અકાર્ય કારણ નામનો ગુણ છે પ્રભુમાં. તો એના જ્ઞાન ગુણમાં પણ અકાર્ય કારણનું રૂપ છે કે જેથી
એ રાગનું કાર્ય નહીં અને રાગનું જ્ઞાન પર્યાય કાર્ય નહીં. રાગનું કારણે કાર્ય નહીં અને રાગનું કાર્ય પોતે રાગનું કારણ નહીં. હા 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 ઝીણી વાત છે ભાઈ, વિતરાગ છે આ તો મારે. હા હા રસિકભાઈ આવી ગયા છે. રસિકભાઈ, રસિકભાઈ, હાજી બોલો સાહેબ. મારો સંત અમને પૂછે છે કે તમે આ કેટલા વખતથી સાંભળો છો, ગુરુદેવને ક્યારથી સાંભળો છો? મેં કીધું કે હું 45 yearsથી સાંભળું છું. 1980 માં ચાલુ કરેલું. 45. તો કે તમે 45 થી કરો છો તો તમને સમદર્શન કેમ નથી થતું? શું જવાબ આપો? તમે શું જવાબ આપ્યો? તમે કઈ આપ્યો તો હશે. મેં કીધું પૂછી જોઈશ. હું ક્લાસમાં પૂછી જોઈશ. કાલે હું વાત કરી બધા સાથે. એમને તમને પૂછે છે તો તમારે તો કઈક જવાબ હોવો જોઈએ ને. તમારું હોમવર્ક તો કઈક હશે ને. તમે ભાઈ, તમે તો 45 વર્ષથી સાંભળો છો, પણ સોનગઢમાં 70 વર્ષથી સાંભળવા વાળા છે કે નહીં? છે. જેનો જન્મ ગુરુદેવના ખોડામાં થયો છે એવા માણસો. પાલેજ વાળા અમારા નટુભાઈ છે, એના કુંવરજીભાઈ ના બધા દીકરા, એ તો બધા જન્મથી જ ગુરુદેવને સાંભળે છે ને. બીજા લોકો અમારા જેવા સ્થાનકવાસી માંથી, કોક ડેરાવાસી માંથી ને બધે ચારે બાજુથી રખડીને આવ્યા હોય. પણ ઘણા જૂના જે છે એ તો 70-80 વર્ષથી સાંભળે છે, તો એને કેમ નથી થયું હજી સુધી? પછી એમ પ્રશ્ન આવે કે સમ્યક દર્શન થઈ ગયું તો અત્યાર સુધી કેમ મુનિપણું નું આવ્યું? એ આપણા, તમને ખબર છે, સોનગઢ ઉપર એક આક્ષેપ છે બીજા લોકોનો કે તમે હવે આટલા વખતથી આત્મા 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 કરો છો તમારા ગુરુદેવ થી, તો હવે સમ્યક દર્શન તો બધા થઈ ગયું છે, તો હવે એકાદ જણો મુનિ તો થાવ. સાંભળ્યું છે તમે મંજુબેન? સાચી વાત છે. ખરેખર આવો આક્ષેપ છે. અચ્છા. પણ એવો પ્રશ્ન કરવા વાળાને પેલા એ જ ખબર નથી કે ઈ પર્યાયની યોગ્યતા એની જન્મક્ષણ છે, ઈ લાવી લેવાતી નથી. જો એવું થતું હોય તો સિમંદર ભગવાન અનંત ચતુષ્ટય પ્રગટ્યા છે ને. સિમંદર ભગવાન ને એને કઈ વીર્યમાં કઈ કમી છે? પુરુષાર્થ જરાય બાકી છે? એને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત સુખ, તો બધું પ્રગટ થઈ ગયું છે. તો સિમંદર ભગવાન ને જેમ કહ્યો કે તમે આ બધો ઉદ્યમ તો મોક્ષમાં જવા માટે કર્યો છે, તો હવે મોક્ષમાં વયા જાવ ને જલ્દી. તો એને એમ કહીએ કે ના લોકો, રજનીભાઈ, જે માણસને જલ્દી કરવું છે તો એની લાડ તો છે સિમંદર ભગવાન સુધી વહી જાય. ટૂંકમાં એમ કહે છે કે તમે સમજ દર્શન પ્રગટ કરો જલ્દી. ના, એ વાત સાચી છે. એક આપણને પ્રેરણા આપી કે ભાઈ તમારે આટલા વખતથી સાંભળી. મેં આજે જ, તમે નિલેશભાઈ માં નહોતા પણ આજે મેં નિલેશભાઈ ના એ વાત આવ્યો કે સંસ્કાર પાડવા માટે તેને શાસ્ત્રો સ્વાધ્યાય 4 કલાક 8 કલાક વાંચવો જરૂરી છે. એવો એક 103 નંબરનો બોલ છે ગુરુદેવનો જ્ઞાન ગોષ્ઠીમાં, જે અનુભવની વિધિ છે ને એનો છેલ્લા પત્તા ઉપર છે. એટલે મેં નીરજભાઈને પ્રશ્ન કર્યો કે અત્યારે આપણા જીવની યોગ્યતા એવી છે કે શાસ્ત્ર સીધું વાંચવા બે તો એનો ઉકેલ આવશે નહીં. એટલે એના માટે તેને જ્ઞાનીની વાણી એટલે જ્ઞાનીને સાંભળવો એક આધાર રહ્યો. કારણ કે હું શાસ્ત્ર વાંચું તો આ બાબતમાં ગુરુદેવે શું કીધું છે એટલે મારે ગુરુદેવને તો સાંભળવા પડે ને રજનીભાઈ. હવે મેં 1 વાર સાંભળ્યા, 2 વાર સાંભળ્યા તો સાંભળવું અને અત્યારે તો કેવું થઈ ગયું છે, ગુરુદેવને નહીં, આ બધાને સાંભળવા વાળાને વક્તા ઓછા પડે છે ભાઈ. ગમે એટલા વક્તા, તો ઈ તમને એમ કહું, મારો પ્રશ્ન છે, કર્ણેન્દ્રિયનો વિષય નથી બહેનો? એકદમ. એટલે મેં નીરજભાઈ ને કીધું, તો મેં કીધું એવી કઈ પડ આવે કે આ જીવને સાંભળવાનું બંધ થાય ને એનો અંતરનો પુરુષાર્થ વડે. એને એમ કીધું હતું
કે બહી લોટથી પર્યાયને વારંવાર અંતરલીન કરવી. સાચો પુરુષાર્થ તો ઈ જ છે. કેટલા શાસ્ત્રોનો સ્વાધ્યાય કરવો ને કેટલું કરવું ને એમ બધું આવ્યું હતું આગળના પ્રશ્નમાં, પણ એમ કે બધાનો જે ઉપાય એક જ. એટલે ઈ બધાનો જવાબ એક જ છે કે શાંતિથી પોતે જ્ઞાતા દ્રષ્ટા છે. કારણ કે કાંઈ પણ જો રજનીભાઈ કરવાના જો વિકલ્પમાં રહેશે ને તો એને કર્તૃત્વ બુદ્ધિ ઉભી થયા વગર રહેતી જ નહીં. કારણ કે એની ભૂમિકા એવી છે. કોઈ પણ બરાબર. જીવને પાટલા બાળને તે કરતા બુદ્ધિ ઘૂસી જ જાય છે. તમે જોજો આખી જિંદગી ભગવાનનો અભિષેક કર્યો હોય ને અને આખી જિંદગી 8-8 કલાક સ્વાધ્યાય કર્યો હોય ને, એની છેલ્લી ઘડી આવે ને છેલ્લી, ત્યારે એને એમ થઈ જાય કે આ તો મારાથી હવે ઇન્દ્રિય કામ નથી કરતી, એટલે શાસ્ત્ર વંચાતું નથી, કાનથી સંભળાતું નથી, તો ગુરુદેવનું મારે વાણી સંભળાતી નથી, અને રોજ હું મંદિરે અભિષેક કરવા જતો પણ અભિષેક કરવા જવાનું તો નથી. તો એના અંદરથી ધ્વનિ શું આવ્યો? એને કરતા બુદ્ધિ જ ઘૂંટાય છે ને રજનીભાઈ. હા બરાબર. એને ધર્મ કરવા માટે છે ને એનો આત્મા તો હજરા હજુર છે. ગુરુએ તો એમ જ કીધું છે કે આ બધી હંકેલો કરીને અંદર તું તારી દ્રષ્ટિને કર. તો એ વિકલ્પ કેમ નથી આવતો? મારે હવે કાંઈ કરવું નથી એમ કેમ નથી આવતું? મને કોઈ હવે સંભળાવતા નહીં એવું કેમ નથી થતું એને? મેં એ કીધું કે અમારે અંતર્મુખ નથી થવાતું, આપણી વૃત્તિ બધી બહાર જ ફર્યા કરે છે. મેઇન અને વસ્તુ ઈ જ છે હા. કે પોતાના શુદ્ધાત્માની જેટલી ઊંડાણથી રુચિ હોવી જોઈએ, જેટલી લગન હોવી જોઈએ, એટલી એમાં હજી સુધી આવી નથી. બરાબર. એવી થાય તો કામ 100% થાય ને થાય. સભામાં બધાને પેલા મીઠામી દુકડે કહી દો, આ પરીક્ષણ પછી હું તો પેલા વેલા આવ્યો. મારે કઈ અત્યારે તમારા કરતા રત્નીભાઈ 3 કલાક પાછળ છું નથી, એટલો બધો ડખો થાય છે ને. બરાબર છે. ઓકે, ચાલો આપણે આગળ ગુરુદેવના આપણે આગળ આપણે જઈએ. ગુરુદેવના આગળ જઈએ. ચાલો. ઓકે, ચાલો. જેના ઇન્દ્રો એકાવતારી દેવો જેની પાસે હા ગરુડિયાની જેમ સાંભળવા બે એ ચીજ કેવી હોય બાપુ? હા 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 32 લાખ મહેમાનનો લાડો ઇન્દ્ર સકળેન્દ્ર એકાવતારી એક ભવે મુખ જનાર છે. ત્યાંથી નીકળી મનુષ્ય મુખ જનાર ભગવાનની વાણી સાંભળે જાય સમુદ્રમાં. હા હા એ વાણી કેવી હોય? હા હા આ વાણી છે. હા હા ભગવાનના શ્રીમુખે નીકળેલી છે વાણી. એ સંતો જગતને જાહેર કરે છે, પ્રભુ તું કોણ છો? તું અનંતા પવિત્ર ગુણનો પિંડ છો. તારો કોઈ ગુણ રાગને કરે એવો કોઈ તારો ગુણ નથી. તેમ કોઈ ગુણ હા 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 રાગનું કારણ થાય એમ નથી. રાગનું કાર્ય થાય તો નહીં, પણ રાગનું કારણ થાય એવું ગુણ નથી. હા 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 દુઃખનું અકારણ છે. પ્રભુ તો આશ્રમના દુઃખનું અકારણ છે. હા 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 આવી શુભ શુભ ભાવ થાય જીવની પર્યાયમાં, કઈ જળમાં તો નથી. છતાં એ વસ્તુ ભગવાન આત્મા એ પુણ્ય પાપના આશ્રમનો કારણ નથી. હા હા છે દુઃખનું અકારણ છે. દુઃખ એટલે આશ્રમ. હા 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 અરે રે માર્ગ વિતરાગનું કંઈક કરી નાખ્યું લોકોએ. માર્ગ શું છે એને સાંભળવા મળે નહીં. એ કેદી સમજે ને કેદી જાય. હા 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 કે છે
એ શુભ ને અશુભ ભાવ એનું ભગવાન કારણ નથી, અકારણ છે. છે એ આત્માની પર્યાયમાં થતા દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો ભાવ એ દુઃખ છે. એ દુઃખનું ભગવાન અકારણ છે આત્મા. અરે અરે આવી હતું. અરે છે. હા હા. પર્યાયમાં જે કંઈક શુભ શુભ ભાવ થાય તે દુઃખરૂપ છે. ચાહે તો તીર્થંગોત્તર બંધાય જે ભાવે એ ભાવ દુઃખરૂપ છે. રાગ છે, આકુળતા છે. પ્રભુ તો એમ કે છે એનું પણ કારણ આત્મા નથી કે છે. હા હા હા. જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ ભાવનું કારણ આત્મા નથી. અરે હા હા હા. સમજાય છે કાંઈ? આવો માર્ગ છે. સર્વજ્ઞ વિતરાગ જનેશ્વર એમ ફરમાવે છે તે સંતો, દિગંબર સંતો જગતને જાહેર કરે છે. હા હા. કે જે ભાવે વ્રત થાય, વ્રત અહિંસા, સચદત, બ્રહ્મચર્ય એવા 5 મહાવ્રત એ વિકલ્પ છે, એ રાગ છે, એ આશ્રવ છે, એ દુઃખ છે. આ વાત એ વ્રતના પરિણામથી આશ્રવ દુઃખ છે, તેનું આત્મા કારણ નથી. છે કે નહીં અંદર? હા હા. એટલે રજની લોકોને બિચારાને ખાય. બરોબર. એટલે તે વખતે તે સમયના ભાવો જ કારણ છે ને, આત્મા કારણ નથી. બધા સમયની યોગ્યતા. રાઈટ. પર્યાયનું કારણ પર્યાય. હા, જીવની પર્યાય ના થતા શુભાશુભ ભાવો એ એનું કારણ છે. બરાબર. હા, બસ પોતાનું કારણ પોતે છે. એટલે 6 ષટકારક. બરાબર ને? હા, એટલે દ્રવ્ય ષટકારક. નથી, દ્રવ્ય નથી. હા. हाँ भारिल ने कीधु તું ને એકવાર શું मैं हाँ। किसी बंदूक का खंदा नहीं हूँ એટલે આ બધા ભાવો મારાથી એ રીતે એમણે ફ્રેઝ કરેલું એમના અનુશીલનમાં. અચ્છા. હાજી. બંદૂક કા ફંદા નહીં હો. એટલે કોઈ બંદૂક રાખવા માટે ખભો જોઈએ ને, તો મેં હા, હા. કોઈની માટે એવો આધાર નથી એમ. ઓકે. હું પોતાનો આધાર છે. ઓકે હા. ઓકે ઓકે. ઠીક છે, સાંભળવામાં મળે નહીં. હા હા. હાઈ પરમાત્મા કુંકુંડાચાર્ય ભગવાન પાસે ગયેથી 8 દિન રહી, ત્યાંથી આવીને આ શાસ્ત્ર બનાવ્યા. શાસ્ત્ર બનાવ્યું એમાં આ વાત આવી છે. હા 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 હા. કે અહીંયા જે વ્રતનો વિકલ્પ ઉઠે, આ હા 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 હા. પંચ મહાવ્રતનો વિકલ્પ એટલે રાગ ઉઠે, એ દુઃખ છે, આશ્રવ છે. એનો આત્મા કારણ નથી. હા 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 હા. શું છે? આંખું જાયું નથી સાધારણ માણસ બચારાને. જૈન ધર્મ શું છે એ સાંભળ્યો નથી. અજૈન ને જૈન પણ માનીને જિંદગી ગાળે જ બધા. હા હા હા. હાઈ પરમાત્મા જિનેશ્વર દેવે કહેલું એ કુંકુંદાચારના 1000 વર્ષ પહેલા અમૃતચંદ્રાચાર્ય દિગંબર સંત
એની આ ટીકા છે. ગજબ છે. શું કહ્યું અહીંયા? દુઃખનું અકારણ જ છે. એટલે હા 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 એ વ્રતના પરિણામ, તીર્થંગ ઉત્તર બાંધવાના પરિણામ, એ બધા આશ્રવ છે અને તે દુઃખરૂપ છે. તેનું અકારણ ભગવાન, કારણ નથી આત્મા. હા 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 સમજાણું કાંઈ છે કે નહીં અંદર? એની શું વાત પર કરવી? હા હા એની ગંભીરતાનો પાર નથી. હા એની એક એક ઘડી એક કથા. ગજબ વાત છે પ્રભુ. આ શું કે છે જુઓ ને. અમૃતચંદ્રાચાર્ય મહારાજ, દિગંબર સંત, એ કુંદકુંદાચાર્યની ગાથાની ટીકા કરે છે કે આ ગાથામાં આ ભર્યું છે. એક ફેર સમેત શિખરમાં આ બોલ ચાલ્યો તો 1 કલાક. સમેત શિખર ગયા હતા ને જાત્રા. હા બોલ 1 કલાક કર્યો. અજાયના માણસ બિચારો સાંભળેલો ન હોય. બસ આ જાત્રા કરવી ને ભક્તિ કરવી ને પૂજા કરવી એ ધર્મ એમ માનીને પડ્યા હોય બિચારા. એમાં આ કે પૂજા ને ભક્તિ ને મહાવર્તનો ભાવી આશ્રવ છે, એ દુઃખ છે. એ દુઃખનું કારણ આત્મા નથી. આત્મા તો અનાકુળ આનંદ સ્વરૂપ છે. આનંદ સ્વરૂપ એ દુઃખનું કારણ કેમ થાય? હા 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 હે દુઃખની ખબર નથી અને દુઃખ શું? હા તો એનું સ્વરૂપ જ આવું છે. જ્ઞાની જાણે ત્યારે એને એમ લાગે છે. ધર્મી જયારે જાણે છે ત્યારે રાગથી આશ્રવ છે અને દુઃખ છે. એનું કારણ મારો પ્રભુ આત્મા એનું કારણ નથી. અધરની દશા વિકૃત ઉત્પન્ન થઈ છે. હા 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 આમાં તો ઘણું મળી દીધું છે. અત્યારે આ કારણ કાર્યના ઝઘડા હાલે છે ને. વ્યવહાર કારણ ને નિશ્ચય કાર્ય નહીં, વ્યવહાર સાધન ને નિશ્ચય સાધન નહીં, એ બધાના ખુલાસામાં આવી જાય છે. એક બોલમાં તો આખો ખુલાસો બધો છે. અહીં કે છે કે તું વ્યવહાર સાધન જેને કે છો એ તો રાગ અને આકુળતા ને દુઃખ છે. એ દુઃખ કારણ અને આત્માની નિર્મૂળ દશા કાર્ય મોટા ઝઘડા ઉઠે છે. હોંદગઢ નું એકાંત છે એમ કે છે. અહીંયા તો આ એક જ લીટીમાં હા 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 તું અનંત ગુણનો પિંડ પ્રભુ સર્વજ્ઞ વિતરાગે જોયો. કેવળી જનેશ્વર વિતરાગ. એ અનંતા ગુણો અનાકુળ સ્વરૂપ છે બધા ગુણો. હા 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 જયારે એમ લઈએ કે સુખ છે એ દુઃખ સુખ, તો દરેક ગુણમાં સુખ નું રૂપ છે. હા 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 એવો જે અનાકુળ સુખનો સાગર ભગવાન આત્મા, એ રાગ જે દયાદાન વ્રત ભક્તિનો રાગ,
એનો એ ભગવાન કારણ નથી. હા 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 સાંભળવું કઠણ પડે છે. સાંભળ્યું ન હોય જૈનના ધર્મમાં આવીને અમે થાનકવાસી છે ડેરાવાસી અમે જૈન છીએ બાપુ. એ જૈન પણ અલૌકિક વાત છે બાપા. જૈન કોઈ સંપ્રદાય નથી. એ જૈન તો વસ્તુનું સ્વરૂપ છે. એ કહ્યું ને અનાકુળ સ્વરૂપ એ જીન સ્વરૂપ છે. હા 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 ભગવાન આત્મા અનંત અનંત ગુણો એ બધા વિતરાગ સ્વરૂપે ગુણો છે. તેથી ભગવાન આત્મા જીન સ્વરૂપે છે. હા 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 એનો એક અસ્તિત્વ ગુણ જીવતો ગુણ ચિત્તદર્શી જ્ઞાન સુખ વીર્ય ગુણ દરેક ગુણ સ્વભાવનો ભરેલો છે. અને તેથી તેને જીન સોઈ આત્મા ઘટઘટ યંત્ર જીન વસે. ઘટઘટ યંત્રમાં જીન અનાકુળ આનંદ અને અનાકુળ સ્વભાવ વિતરાગ સ્વભાવનો પિંડ ઘટઘટમાં વસે છે પ્રભુ. હા 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 એવું જે અનાકુળ વિતરાગી સ્વભાવ આત્મા તે રાગનું કાર્ય નથી. વિતરાગ દિશા એ રાગનું કાર્ય કેમ હોય? વિતરાગી ગુણ વિતરાગી દ્રવ્ય ને વિતરાગી પર્યાય. હા હા કે વિતરાગી ગુણ છે એ ત્રણેયમાં વ્યાપે છે. એવી જે વિતરાગી શક્તિનો સાગર ભગવાન એની જે વિતરાગી નિર્દોષ ધર્મ પર્યાય તે રાગનું કારણ નથી. હા 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 તેમ તે રાગનું કાર્ય નથી. હા એવા અણાકુળ આનંદ વિતરાગી ગુણો એનાથી રાગ ઉત્પન્ન થયો નથી. તેમ તે ગુણની પર્યાય રાગથી ઉત્પન્ન થતી નથી. હા 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 અર્થાત દુઃખનું કારણ નથી. હા એક બોલામાં આ ગયો આ બોલ્યો. હા હા આવી વાત છે. આ તો ભગવાન જિનેશ્વર દેવની વાણી છે ભાઈ. પરમાત્મા ત્રિલોકનાથ. હા 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 તારે જો ધર્મ કરવો હોય તો અણાકુળ ગુણથી ભરેલો દ્રવ્ય છે તેની દ્રષ્ટિ કર એમ કે છે. હા 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 અને એ દ્રષ્ટિનું કારણ તો અણાકુળ દ્રવ્ય છે. એ દ્રષ્ટિનું કારણ રાગ કારણ ને દ્રષ્ટિ કાર્ય સમ્યક દર્શન કાર્ય એમ છે નહીં. હા હા એમ સમ્યક જ્ઞાન એનું કારણ દ્રવ્ય સ્વભાવ જે અણાકુળ વિતરાગી સ્વભાવ તે સમ્યક જ્ઞાનની પર્યાયનું તે કારણ છે. તે સમ્યક જ્ઞાનની પર્યાયનું કારણ શાસ્ત્ર જ્ઞાન કરવું શાસ્ત્ર એ કારણ છે ને સમ્યક જ્ઞાનકારી છે એમ નથી. અરે હે અલૌકિક વાતું છે બાપુ. એમ આત્મામાં અણાકુળ વિતરાગી ગુણો છે. તેનું કારણ થઈને ચારિત્ર પર્યાય વિતરાગી પર્યાય થાય. એ વિતરાગી પર્યાય રાગનું કારણ નથી
તેમી વિતરાગી ચારિત્ર રાગનું કાંઈ નથી. હા 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 આવી વાતમાં શું છે? જૈન ધર્મ તો આ બધા પાડી વ્રત કરવા ભક્તિ ને જાત્રા દોડા દોડ કરે છે ને. હા થઈ ગયો ધર્મ ધૂળે નથી સાંભળને. હા હા જ્યાં ધર્મ નો સ્વભાવથી ભરેલો ભગવાન આત્મા તેને કારણ બનાવ્યો તો તેની ધર્મની પર્યાયનું કાર્ય થાય. પણ રાગને કારણ બનાવીને ધર્મની પર્યાયનું કાર્ય થાય એમ નથી. હા 3 બોલ થયા. આજે 1 બોલ થયો, કાલ 2 બોલ થયા હતા. આ પ્રમાણે વિશેષ દેખીને એટલે કે રાગના ભાવ અને સ્વભાવ ભાવ બે ભિન્ન છે. એ રાગ ચાહે તો મહાવર્તનો હો કે ભક્તિ પૂજા દાનનો હો, એ રાગ અને આત્મ સ્વભાવ બેના વિશેષ જાણીને, બેની જુદાઈ જાણીને બે તદ્દન જુદી જાતના છે. હા 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 હવે આમાં ભાઈ નવરા સમય બિચારા નવરા આખું દી રાંધવું ના છોકરા. હવે આવી વાતો કાને બોલો હેલું હટ કે સામાય કરો પોહા કરો પડી કોને. અરે રે જિંદગી ચાલી જાય છે. હા હા આવી ચીજ અંદરમાં જાણ્યા અને ઓળખ્યા વિના એનું પરિભ્રમણ મટતું નથી ભાઈ. 84 અવતારમાં કાણીમાં પીલાય છે. હા હા જ્યાં અહીંયા રાગને દુઃખ કીધું તો વળી સંયોગો છે એ તો નિમિત્ત છે દુઃખના. સમજાણું કાંઈ? હા હા અંદરમાં જે પુણ્ય ને પાપનો ભાવ થાય એ દુઃખ છે. બહારની લક્ષ્મીને પ્રતિકૂળતા એ દુઃખ નથી, એ તો દુઃખનું નિમિત્ત છે. હા 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 અંદર ઘા વાગે ખરાનો શરીરમાં એ દુઃખ નથી. એમાં જે દ્વેષ થાય તે દુઃખ છે ને એમાં એ તો નિમિત્ત છે. તો હા 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 હે ઓહો હો હો કેટલું સંભાળ્યું છે. હે અલૌકિક વાત છે. બાપુ જીનેશ્વર મહારાજ તીર્થંકર દેવ હરી વાડામાં તો સાંભળવા મળે એવું નથી બાપુ. હા હા વાળા બાંધી બેઠા રહી પોતાનો પંથ કરવાને. આ તો વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એનો આ પંથ છે. એ તો અંદર વિતરાગી ધર્મ દશા, વિતરાગી ધર્મ દશા જેને ધર્મ કહીએ વિતરાગ ભાવ નહીં, એ દશાનું કારણ તો વિતરાગી ગુણથી ભરેલો દ્રવ્ય તે કારણ છે. એ કારણ પરમાત્મા તે કાર્યનો કારણ છે. હા એ રાગની ક્રિયા લાખ કરોડ અબજ કરે તો એ કારણ છે. એના અંદર ધર્મની પર્યાય કાર્ય છે એવું વસ્તુના સ્વરૂપમાં નથી. હા 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 હા
ઓહો, અજીતભાઈ, ત્યાં નેરોબીમાં કાંઈ મળ્યું નથી, ત્યાં ધૂળી નથી, પૈસા છે ત્યાં ભારમનમાં. હા હા હા, મીણો ચડી જાય છે. હા હા હા, સ્વભાવ અણાકુળ આનંદ અને અણાકુળ વિતરાગ સ્વભાવથી ભરેલા અનંતા ગુણો, એના તરફનો ઝુકાવ થઈ જાય એ આ વસ્તુ છે. હા હા, સમજાય છે કાંઈ? એને બહારના કોઈ કારણોની અપેક્ષા ગોતવી પડે, એ તો હવે છે ને ગોળમી ગાથા પ્રવચન સારા, એ તો એક ચારે ફૂટની શૈલી, દિગંબર સંતો ને આચાર્યોની કથનની શૈલી. ગમે ત્યાંથી મેળવા જાઓ તો અવિરોધી ભાવ ઉભી થાય છે. આ રીતે આ પ્રમાણે વિશેષ દેખીને રાગ આદિ દુઃખરૂપ છે, એનું કારણ આત્મા નથી અને દુઃખનો એક કાર્ય નથી આત્મા. હા હા, એમ બેની જુદાઈ દેખીને બેની વિશેષતા દેખી, તફાવત દેખીને જ્યારે આ આત્મા અને આશ્રમોનો ભેદ જાણે છે, આ રીતે દેખીને આંતરો બેના સ્વભાવનો દેખીને જ્યારે આત્મા અને આશ્રમોનો ભેદ જાણે છે, અણાકુળ અણાશ્રવી પ્રભુ પરમાત્મા વિતરાગી મૂર્તિ અને રાગ અને આશ્રવ દુઃખ બેનો ભેદ જાણે છે, બેના ભાવને ભેદ જુદા જાણે છે, ત્યારે તે આત્મા આશ્રવોનો ભેદ જાણે તે જ વખતે ક્રોધાદિ આશ્રવોથી નિવૃત્ત થાય છે. હા હા હા, જ્યારે આત્મા આવા આશ્રવના ભાવને સ્વભાવ ભાવને જાણે છે, તફાવત જાણે છે, તે વખતે હા હા હા, આત્મા અને આશ્રવોનો ભેદ જાણે તે જ વખતે ક્રોધાદી આશ્રવોથી નિવૃત્ત થાય છે. એટલે ભગવાન આત્મા આનંદ સ્વરૂપ, એનાથી વિરુદ્ધ જે આશ્રવ, એનો જે પ્રેમ, તેનું નામ ક્રોધ કહે છે. હા હા હા, મહાપ્રભુ બિરાજે છે, એનો અનાદર કરી અને રાગના પ્રેમમાં જાય છે, એને આત્મા પ્રત્યે ક્રોધ છે. હા 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 હા, તે વખતે ક્રોધાદી આશ્રવોથી નિવૃત્ત થાય છે. એ શુભ ભાવની રુચિનો ભાવ એ ક્રોધ છે. એ જ્યારે બેને તફાવત જાણે છે, ત્યારે તે ભાવથી નિવૃત્ત થાય છે. અને સ્વભાવ સન્મુખ જાય છે. આવું છે. બેનો તફાવત દેખીને જયારે આત્મા અને આશ્રમોનો ભેદ જુદાય તફાવત દેખીને પછી બે ને વિશેષ અંતર હતું ને ભાઈ, વિશેષ અંતર
એટલે વિશેષ ને અંતરના બે ભાગ પડ્યા. એટલે વિશેષમાં એમ કીધું કે જ્યારે આ પ્રમાણે વિશેષ દેખીને એ વિશેષ, જ્યારે આ આત્મા અને આત્માનો ભેદ જાણે છે એ અંતર. વિશેષ અંતર. શું વાણી મંત્રો છે એટલા. તે જ વખતે સ્વભાવથી વિરુદ્ધ એવા આશ્રમો, એનો જે પ્રેમ હતો એ ક્રોધ હતો, એનાથી તે નિવૃત્ત થાય છે. હવે એની વિશેષ વાત છે. જો કોઈ આવે છે આમાં છે ને, આપણે ગુરુદેવ વાત કરી ને એમાં આ દુઃખના કારણો એટલે ત્રણ પર્યાયની વાત કરી ને, એમાં એમણે ષટકારકની વાત ના કરી, પણ બધું અધરથી થાય છે, બધું અધરથી થાય છે. એનો ભેદ જાણે છે એટલે નિવૃત્ત થાય છે. આશ્રવોને ગુરુદેવ ષટકારક નથી આપ્યું આમાં. એનું કોઈ ખાસ કારણ હશે રસિકભાઈ? એને એમ કીધું કે ષટકારથી થાય છે એમ નથી કીધું. કોનાથી થાય છે નથી કીધું, આત્મા કારણ નથી એટલું જ કીધું. રસિકભાઈ છે હું છું ને બેન, પણ આત્મા કારણ નથી એનો અર્થ શું થયો? પર્યાયમાં કાર્ય થયું કે નહીં? અસુચિ પણ 72 ગાથા છે ને રજનીભાઈ? હા 72. તો અસુચિ પણ વિપરીતતા આશ્રમો ના જાણીને પણ છે તો જીવની પર્યાયમાં ને, અને જીવની પર્યાયમાં છે એનું કારણ આત્મા નથી. એ કીધું બરાબર છે. બરોબર. ભલે ગુરુદેવ સાંભળો, ભલે ગુરુદેવ નથી બોલ્યા, હવે આત્મા કારણ નથી અને કાર્ય તો થયું ને, તેનું કારણ ગોતો તો શું પરદ્રવ્ય છે? તો બે દ્રવ્યની ભિન્નતા રહેતી નથી. લાલુભાઈ આવે છે ને. હેલો રજનીભાઈ. હા બોલો બોલો. એટલે શું થયું? પ્રશ્ન તમારો એ છે કે આમાં ષટકારક થી થાય છે એમ ગુરુદેવ બોલ્યા નથી. બરાબર. પણ પર્યાય નું કારણ પર્યાય છે, ધીમું ધીમું સંગીત વાગતું એવું તમને નથી લાગતું? એમણે અધરથી કીધું ખાસ. એ પણ અધરથી ભલે કીધું તમે, એટલે અધરથી એટલે શું કે એનું દ્રવ્ય નથી કારણ, પર કારણ નથી, કારણ કે અકાર્ય કારણ શક્તિ કાઢી નામાંથી. હા બરાબર. એટલે એનો અર્થ એમ કે પર્યાયમાં અધરથી થાય છે કે પર્યાયનું કારણ પર્યાય કયો એમ, આત્મા એનું કારણ નથી. એટલે ટૂંકમાં એમ કહું કે આપણે અધરથી કીધું એનો અર્થ એમ કે પર્યાયનું ષટકારક થાય છે, પર્યાયના ષટકારક. એનો અર્થ એ જ ને, બીજું શું? અને 13મી ગાથાના પ્રવચન, લાલચંદભાઈ ના પ્રવચનમાં એમ કે છે ને કે આ 9 પર્યાય થાય છે, 9 તત્વો, એનું કારણ આત્મા નથી, પર્યાયનું કારણ પર્યાય છે. હા બરાબર છે, કીધું છે, બરાબર છે. એટલે આપણે અકર્તા થવાની ચાવી બતાવી દીધી. ટૂંકમાં આપણે કીધું એટલે આપણે વિચાર શું કરવો છે? ષટકારક બોલ્યા નહીં એનું કઈ કારણ હતું એમ પૂછ્યું. ગુરુદેવ ષટકારક બોલ્યા નહીં. ના એનું રજનીભાઈ એ કહાની એમ બતાવું નથી. અહીં ખાલી એટલું બતાવું છે કે પર્યાયના જે વિશેષ, પર્યાય એટલે વિશેષ ને, એમાં જે ભાવ થાય છે ને, એ ભાવ નું કારણ આત્મા નથી એમ, એટલું ખાલી સિદ્ધ કરવું છે. પણ ષટકારક કીધું તો આપણે બધા સંતોષ. તમને આદતથી થાય છે એમ કીધું, એમાં તમને આનંદ નો આવ્યો? ના, આમાં અત્યારે થાય છે તો નોર્મલી ષટકારક બોલે છે ને આપણે, તે કીધું હોત તો આપણે જરા મનમાંથી ગુરુદેવ અધરથી થાય છે એમ બોલે. આમાં એના આ ભાવો જડ છે, તો જે દ્રવ્ય કર્મનું ફળદાન શક્તિ છે એમાં ના આવે ભાવ કર્મ તરીકે? એટલે પૂતગલમાં થાય છે, એમ રાગી પૂતગલ છે. હા, આપણે અજીવ દેહમાં આવ્યું ને, એટલે કર્મના ફળમાં એ ઝલકે છે ફળ તરીકે. હા ટીકામાં આવ્યું નથી એ રીતે. જનરલી આપણે આ આશ્રમ ને એ રીતે જ કહીએ છીએ ને.
હા એટલે આમાં દ્રવ્ય સવાલ થયો હતો કે જ્ઞાન માત્રથી જ બંધનો નિરોધ કઈ રીતે થાય? હવે પૂછે છે કે જ્ઞાન માત્રથી જ બંધનો નિરોધ કઈ રીતે છે, તેનો ઉત્તર કહે છે. હા, એટલે જ્ઞાન થયું ને કે આ બે જુદું છે. હા. આશ્રવ અને જ્ઞાન બે જુદા છે. એટલે વિશેષણ અંતર. ખબર પડી એટલે એનાથી નિવર્તી ગયો. હા એટલે પૂગને નથી લાવ્યા, ષટકારક નથી લાવ્યા, ખાલી અધ્યાથી કીધું એમ કે તમને. એટલે અહીંયા કહેવાનું પ્રયોજન શું છે? બેને છૂટા પડવાનું છે. તો ક્યાંથી આવ્યું એમ નથી. હા છેલ્લે ગુરુદેવ કીધું છે વિશેષ અને અંતર. વિશેષ એટલે લક્ષણમાં ભેદ જોયો લક્ષણની અંદર, એટલે એમાં એનાથી એટલે એને બંને જુદા જાણ્યા એટલે એનો આનામાં ભેદ પડ્યો. વિશેષ જુદું હતું એટલે એમાં ભેદ પડ્યો, વિશેષ અને અંતર. એટલે એ સમજાવું હતું અહીંયા એ માટે. વિશેષણ એટલે છે ને. હા બરાબર. બીજું હવે જો રસિકભાઈ તમે આવો છો ઘણા વખતે, એટલે મારો સન પૂછે છે, અમે છઠાડાની વાત કરી ને, કે મોક્ષ છે, મોક્ષ પર્યાય છે તો કયા ગુણની પર્યાય છે? મોક્ષ કયા ગુણની પર્યાય છે પૂછે છે. તમારો સન જબરો છે. તમને શું લાગે છે રજનીભાઈ? હવે જો આમાં કોઈ ગુણ લેવો હોય તો આનંદ લઈ શકાય, આનંદ, કાં તો મેં તો બધા ગુણની પર્યાય, બધા. તો રજનીભાઈ, હા હા, મોક્ષ એટલે સ્વરૂપ સ્થિરતા, એટલે ચારિત્ર ગુણની પર્યાય કહેવાય. હા તો ચારિત્ર ગુણ ની બી મેં કીધું ચારિત્ર ગુણ કહેવાય. પૂર્ણતા, પૂર્ણતા થઈ ગઈ ચારિત્ર ગુણની. હા ને ચોથા થી આપણે 12મા સુધી ગયા એ બધા ચારિત્ર ગુણ ની ચારિત્ર ગુણ. 13મે ગુણ સ્થાન રજનીભાઈ એને અનંત ચતુષ્ટય પ્રગટ થયું ને. હા કેવડી ભગવાન ને. હા તો અનંતું જ્ઞાન, અનંતું દર્શન, અનંતું ચારિત્ર, અનંતું સુખ, આ 4 તમે લ્યો તો ચારિત્ર નું કાર્ય શું? ચારિત્ર નું કાર્ય શું? સ્થિરતા ને, સ્વરૂપ સ્થિરતા ને. હા સ્વરૂપ સ્થિરતા. બસ એ સ્વરૂપ સ્થિરતા. તો સિદ્ધ ભગવાન ઉપર શું પોતાના સ્વરૂપમાં ઢીમ થઈને બેઠા છે, એટલે કે પોતાનું જ્ઞાન છે એ અભેદપણે એ જ્ઞાન ને પીને અંદર બેઠું છે, એને બાદ ભરીને અંદર જ્ઞાન બેઠું છે, એમ સ્થિર થઈને. એટલે આનંદ થયો, આનંદ એનું ફળ થયું એમ. ઈ તો એમાં અતિન્દ્રિય આનંદ આવે છે, એ તો એનું ફળ થયું. અંદર સ્વરૂપ સ્થિરતા કરી એટલે વિશેષ આનંદ પ્રગટ થયો, એ તો એનું ફળ આવ્યું. પ્રશ્ન તમારા સન નો શું છે કે તમારા સન નો પ્રશ્ન શું છે કે મોક્ષ પ્રગટ થયો તો એ ક્યાં ગુણની પર્યાય, એમ કીધું ને. હા એટલે મોક્ષ આપણે કે મોક્ષ પર્યાય છે એમ કીધું. ચારિત્ર ગુણની પર્યાય એમ. ઓકે, એટલે ટૂંકમાં બધા ગુણની તો ન કહેવાય, બધા ગુણ ઈ તો આમ તમે જુઓ તો એક સાથે અનંત ગુણ નું શુદ્ધ પરિણમન છે ને ભેગું. દ્રવ્યની પર્યાય નો ખાલી એને મોક્ષ ની વાત કરી એટલે હું તો કઉ છું એમ. ખાલી એમને મોક્ષ ની વાત કરી, બાકી ઈ વખતે અનંતા ગુણ નું બધાનું શુદ્ધ સમ્યક દર્શનમાં જેમ સર્વગુણ સમ્યક દર્શન હતું, એટલે બધા અનંત ગુણના અંશે એક શુદ્ધતા રૂપ અંશ પ્રગટ થયો. રજનીભાઈ, હા, અને રહસ્ય પૂર્ણ ચિઠ્ઠીમાં એક દેશ પ્રગટ થાય છે એમ કીધું. ભાષા ભલે ગમે હોય, પણ ઈ અનંત ગુણ નું જે સમ્યક દર્શનમાં જે અંશે શુદ્ધતા પ્રગટ થઈ હતી, હવે ઈ જયારે મોક્ષ થયો ત્યારે તો બધા ગુણની પૂર્ણતા શુદ્ધતાની થઈ ગઈ ને. બરાબર. એમાં એક ગુણ એવો રહ્યો કે જે હજી થોડોક અશુદ્ધ છે અને પૂરું શુદ્ધ થવાનું બાકી છે. અને સિદ્ધ ભગવાન ને મોક્ષ માં જઈને એને શુદ્ધ પૂરો કરવો છે, એવું છે. ઓકે, તો તમારો આન્સર ચારિત્ર ગુણ છે. મારું લોજિક એમ કે છે. હા, ઓકે. કારણ કે મોક્ષ એટલે શું થયું? સ્વરૂપ સ્થિરતા થઈ ગઈ. ઓકે, ચલો બીજી એક વાત કરવાની છે કે છે ને અમારે અહીંયા અમારો શાંતિનિકેતન છે ને, તમારે ઓક્ટોબરની પહેલીથી અમારો જમવાનો ટાઈમ બદલાય છે, અડધી કલાક વહેલો થાય છે. એટલે તો હવે આપણે તમે લોકો શું નામ
શોભનાબેન વખતે ક્યારે આવો છો? 7:45 આવો છો ને રાત્રે? 7:45 તમારા? તો પછી એ જ રાખી દઈએ. તમારે શોભનાબેન માં તમે 7:45 આવો છો ને રાત્રે? પૂછે તમને. ઇન્ડિયા જવાબ આપો. ગુરુવારને. તમે કયા ટાઈમ આવો છો? શોભનાબેન ના ટાઈમ? ઇન્ડિયા વાળાને પૂછે છે. હા, અમારો તો જવાબ- 10:15. 7:45 આવીએ છીએ. હા તો પછી 7:45 રાખીએ, એટલે આપણે પતાવી દઈશું. અમારા ટાઈમે 11:15, 11:45, પછી બહાર જવાનો ટાઈમ મળે નહીં એટલે. તો હવે હજી વાર છે. આ તો 1 ઓક્ટોબરની, આ નેક્સ્ટ વેનસડે. આપણે આવતા ગુરુવાર થી થવાનું, એટલે રજનીભાઈ તમારો કેટલા વાગ્યાનો ટાઈમ? ગુરુવાર તો આપણે મળીએ છીએ શોભનાબેન માં. મારો ટાઈમ હવે આવશે 10:15 મારો ટાઈમ. હા, મારો એટલે અમે તમારા કરતા 3 કલાક પાછળ, એટલે અમારે 7:15 થયા ને. સવા સાત. 7:15. હા તો હવે અને હવે ઇન્ડિયા વાળા અમારા કરતા અડધી કલાક આગળ, એટલે 7:45. હા તો હવે એ જ ટાઈમ આપણે એટલે આવતા આ મંગળવાર તો મળશું એ જ પ્રમાણે, પણ વી કેન સ્ટાર્ટ. તો એ કામ કરવું છે તો બધાને કહેવું પડશે આપણે. હા, એટલે ગુરુવારે તો આપણે મળશું 7:45 ઇન્ડિયા ટાઈમ, તમારો 7:15. પણ પછી આવતા બુધવારથી વી વિલ ચેન્જ ધ ટાઈમ એવરી ડે, સેમ થિંગ 7:45. એટલે બધા હવે ગુરુવારથી 7:45 થઈ ગયું ને? ના, ગુરુવાર ગુરુવાર પછી હા, અને ગુરુવાર તો હજી તો 25, ગુરુવારે હજી 25 તારીખ છે. હા, અને જો કરવું હોય તો કરી નાખીએ, ગુરુવારથી ચાલુ કરી દઈએ. ગુરુવારથી ચાલુ કરી દઈએ. પણ ગુરુવારે ગુરુવારથી છે તો ખરું ને? શોભનાબેન છે તો ખરું ને? હા છે ગુરુવારથી છે. તો પછી ગુરુવારથી હા, આપણે ગુરુવારે મળીએ ને 7:45 હા, તમારા હા. ટાઈમ, પછી એ ચાલુ રાખી દઈએ બસ હા, હા, ગુરુવારથી. ઓકે, બરાબર. તો ઓકે. હું વોટ્સઅપ મોકલાવી દઈશ બધાને. ગુરુવારથી હા. ટાઈમ બદલાશે. રજનીભાઈ તમે 7:45. મેસેજ મોકલી દેજો ને, જે આપણે હા રાખવો હા એ. હા બસ 7:45. ઓકે, ચલો આવજો હા. ઇન્દુબેન. ચલો હાલો જીનવાની લો ઇન્દુબેન. હા, હા, બોલો. અરહંત સિદ્ધ સુરી ઉપાધ્યાય સાધુ સર્વ अर्थ के प्रकाशी मांगलिक उपकारी है तिनको स्वरूप जान भाग से भरी जो भक्ति काहे को न मारी स्तुति को उतारी है धन्य धन्य तुम इसे काज सब अजब है कर जोड़ी बार बार वंदना हमारी है मंगल कल्याण सुख ऐसो हम चाहत है मंगल कल्याण सुख ऐसो हम चाहत है ओ मेरी ऐसी दशा दशा जैसी तुम धारी है ओ मेरी ऐसी दशा जैसी तुम धारी है निज निधि निज में बताई यह अनंत उपकार है इसके लिए विनवानी मात को वंदना सत बार है वंदना सत बार है બોલો. સર્વ અંતર્મુખ હું તો તારી જિનેન્દ્ર ભગવાન ઇન્દ્ર ભગવાન નો જય હો. जय हो પાદસાંગ જીનવાણી માતનો નો જય હો. જય હો. મનમાં વિચરતા ભાવલિંગી સંત મુનિરાજનો જય જય હો. જય હો. પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય હો. સત્ય સનાતન દિગંબર જૈન દિગંબર ધર્મનો જૈન ધર્મ નો જય જય હો. હો. જય जय જયકાર हो હો. ઓકે, બધાને સાદર જય જિનેન્દ્ર, ઇન્દુબેન, મંજુબેન, जय જય બધાય જિનેન્દ્ર. प्रीति